શું તમારું બાળક પણ વારંવાર પથારી ભીની કરે છે? ચાલો જાણીએ તેના ઘરેલું ઉપાય. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. બાળકને સૂતા પહેલા પેશાબ કરાવવાની આદત પાડો. આ પથારી ભીની થવાની મુખ્ય સમસ્યાને દૂર કરે છે. આ સિવાય 1 ચમચી તલના તેલમાં 1 ચમચી બ્રાહ્મી પાવડર મિક્સ કરીને આ ચૂર્ણને ચોથા ભાગનું ચૂર્ણ બાળકને આપો. આ ચૂર્ણ મગજને શાંત કરશે અને ઊંઘ દરમિયાન પેશાબને નિયંત્રણમાં રાખશે. બાળકને દિવસ દરમિયાન પૂરતું પાણી આપો અને રાત્રે સૂતાની 1 કલાક પહેલા પાણી પીવાનું બંધ કરી દો. અડધી ચમચી મકાઈનો લોટ અને અડધી ચમચી ઘી રાત્રે સૂતા પહેલા મિક્સ કરીને આપો, જે પાચન સુધારશે અને નાઇટ ટાઈમ યુરિન કંટ્રોલમાં રાખશે. આ સિવાય બાળકના કમરથી નીચેના ભાગમાં અશ્વગંધા તેલ અથવા તો બ્રાહ્મીના તેલથી હળવો મસાજ કરો. તેનાથી પેશાબમાં સેન્સેશન આવશે, શરીર આરામમાં રહેશે અને ઊંઘ પણ સારી આવશે. તમારા ગ્રુપના બધા જ માતા પિતાને આ વિડીયો જરૂરથી શેર કરજો અને તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ જરૂરથી કરજો.